वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76 અને ચોપાઈ 52। 51 પૂરી થઈ અને 52માં ભગવાન શ્રીહરિ જેતલપુરની અંદર બિરાજમાન છે। સંતો ભક્તોની સાથે લીલા કરે છે। 10 દિવસ સુધી સંતોને ત્યાં રાખ્યા છે અને સંતોને પીરસીને જમાડ્યા છે, ઉત્સવ કર્યો છે અને વિવિધ પોતાના રહસ્યની વાતો ઉપદેશ કરીને સંતોને સનાથ કર્યા છે। હવે જેતલપુરનો એક કણબી એને શ્રીહરિનું ઐશ્વર્ય જોઈને સત્સંગી થયો, એની કથા અહીંયા પ્રારંભ કરે છે। બાત તિહાં દુસરી બની અને સો કહું સુન મહીપાલ। जेतलपुर को वासी एक धनाढ़ कणबी बाल। पेखी प्रगट प्रताप सो सुत सतसंगी भयो। अतीर शाणुया माप तिनको तात जरन लग्यो। तिनको तात जरन लग्यो। મુકુંદાનંદ વર્ણિન કહે છે કે હે રાજન દાદા ખાચર, આ દરમિયાન આ સમય દરમિયાન જેતલપુરમાં બીજી એક ઘટના બની, એ હું તમને કહું છું, સાંભળો। જેતલપુરનો એક રહેવાસી ત્યાં રહેતો હતો, એક ધનાઢ્ય કણબી, અને કણબીનો એક છોકરો પ્રગટ પ્રભુનો પ્રતાપ દેખીને શ્રીહરિનો સત્સંગી થઈ ગયો। તેથી અતિ ઈર્ષાળુ એવો એનો બાપ કણબી પોતે મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ જોયું અને રીત ભાત જોઈ અને એનો મહિમા સમજ્યા, છોકરો સત્સંગી થઈ ગયો। એટલે એનો બાપ જે હતો એ ઈર્ષાળુ, અંતરમાં ક્રોધાગ્નિથી બળવા લાગ્યો। છોકરો હરિભગત કેમ થયો, બસ એને કંઠી બાંધી જ કેમ, એ મંદિરે ગયો જ કેમ, સાધુ પાસે બેઠો જ કેમ। એના બાપને બોલો, આવું તકલીફ તો ત્યારે હતી ને અત્યારે છે। હાઓ ઉદારતા જોઈએ। પછી જ્યારે અમુક બાળપણ હોય ને એ વખતે આવું થાય, પછી મોટો થાય ને કદાચ જો એના બાપે રોક્યો હોય અને છોકરો કદાચ અવળી લાઈને ચડી ગયો હોય, કારણ કે સત્સંગ વિના તો અવળી લાઈને જ ચડી જાય। અત્યારે તો ખાસ, અત્યારે सत्संग एक ही ठिकाना है बचने का। सुखी थवानो
સૌથી શ્રેષ્ઠ અને આમ જોઈએ તો એક જ માર્ગ છે સત્સંગ. સત્સંગ વિના સંસ્કાર આવે નહીં, અને સંસ્કાર વિના સુખી થાય નહીં. કારણ કે સંસ્કાર નથી એટલે કુસંસ્કાર તો આવી જવાના આપોઆપ. કુટેવો આવી જવાની, ખરાબ ફ્રેન્ડ સર્કલ આવી જવાનું, ખાવા પીવાનું, હરવા ફરવાનું, રખડવાનું, એસન ફેશન વ્યસન બધાથી પૂરો થઈ જાય. અધર્મ માત્ર, અનીતિ માત્ર, ભ્રષ્ટાચાર માત્ર એનામાં આવે એટલે કાંઈ ન રહે પછી. એટલે રાત દિવસ દુઃખી દુઃખી દુઃખી, પરેશાની, તકલીફો, મુશ્કેલીઓ. સત્સંગમાં તો શું મુશ્કેલી છે? સાદું જીવન, સરળ જીવન, સુખી જીવન, સંતોષી જીવન એટલે સુખનું કારણ છે. ચાલશે, ફાવશે, ગમશે, મળ્યું તો ભલે, ન મળ્યું તો કાંઈ નહીં. ભગવાનની હરી ઈચ્છા, એને કાંઈ જોઈએ જ નહીં. એને કોણ દુઃખી કરી શકે? અને પહેલાંને બધું જોઈએ. ફેલ ફતુર વાળો હોય ને એટલે કીધું કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. હાંજ પડે કુસંગી વ્યસનમાં ફેશનમાં ખોટા માર્ગે જેટલા રૂપિયા વાપરી નાખે એટલામાં તો આ સત્સંગી એનું આખું ઘર ચલાવે. લ્યો, દાણા, શાકભાજી, તેલ, ઘી, બિલો ભરવાના હોય, લાઇટનું હોય કે ગેસનું હોય કે મોબાઈલનું હોય, બધું ભરાઈ જાય. જે પેલો ફેલ ફતુર કરતો હોય, વ્યસન કરતો હોય, વ્યસન તો મફત થતા નથી. હવે તેને ભાવ વધવા માંડ્યા છે. બાટલીના ભાવ આસમાને વયા ગયા, પોટલીના આસમાને વયા ગયા, તમાકુના, બીડીઓના, સિગારેટના 250-250 રૂપિયાની સિગારેટ. બોલો, તમે વિચાર કરો. અને તોય પીવે હાવ નાના નાના ખુશાંગ. અને પછી એ છોકરો પૈસા માટે શું કરે? કારણ કે જોઈએ કોઈ તો આ દુકાનવાળા છે એ કાંઈ કોઈ થોડા મામા ફુવા કાકા, અને એ મામા ફુવા કાકા થતા હોય તો એ પૈસા લીધા વગર કોઈ કાંઈ નથી આપતું. કે ભાઈ હું તો તમારો ભત્રીજો છું, તે 2-4 બંડલ આપો ને એમનેમ. તો કે જા જા વેતો થા, રોડે ચડ, કામ કર. કોઈ કોઈનું નથી અત્યારે, આ બાબતમાંય નથી. પૈસા ઢીલા કર પછી લઈ જા, લ્યો. નહીતર હાંજ પછી એવું થઈ જાય બાવો કંટન ગોપાલ આમ બધાને આપવા માંડે. તો બધાને ધંધો કરવો છે ને. હવે આને પૈસાની જરૂર પડી, તલબ પડી એટલે શું કરશે? એની પાસે છે તો નહીં, કામ ધંધો જ કરતો નથી. કારણ કે વ્યસન ફેશન વાળાનું મગજ જ ન હાલે, હેંગ થઈ જાય. કામે શું જાય? શરીર જ ખતમ થઈ જાય. વિચારો બુરા, એનું શરીર ખતમ થઈ જાય. હવે એ જઈ ન કે કામે પૈસા વિના કરે શું? પછી શું કરે? ચોરી કરે, શું કરે? શું કરે? હવે પકડાઈ જાય એક વારમાં પૂરું. શરીરમાં 17 પ્રકારના રોગ થાય. એ દવાખાનામાં જાય, શારીરિક તકલીફ, માનસિક તકલીફ, આર્થિક તકલીફ, પરિવારની તકલીફ. આ સત્સંગ વિના બધું થાય. તો એ મા બાપ હજી આંખો નથી ખોલતા. બોલો, છોકરો સ્વિમિંગમાં જાય એ ગમે એને, કરાટેમાં જાય એ ગમે એને, જીમમાં જાય એ ગમે એને, મંદિરે જાય એટલે ન ગમે. દરેક મા બાપને હું તો વિનંતી કરું છું, છોકરો ન આવતો હોય તો મંદિરે મોકલે. અહીંયા કેટલી સરસ મજાની સંતો સભાઓ કરે છે, સંસ્કારનું સિંચન કરે છે, રમાડે જમાડે અને ધીરે રહીને એનામાં સંસ્કારો એવા નાખી દે કે છોકરાઓ આમ જો શોભી ઉઠે હો. ફર્સ્ટ ક્લાસ શિખા રાખતા હોય, તિલક ચાંદલો કરતા હોય, સવારે પૂજા કરતા હોય, મમ્મી પપ્પાને પગે લાગતા હોય અને ગાળઈ ન બોલતા હોય, અને ભણવામાં પણ જેના 60% આવતા હોય એના 70, 80, 90% ભોગી જાય. આટલો ફાયદો તો આખી દુનિયાને દેખાય છે. અને તોય ઘણા મા બાપ હજી અંધારામાં બેઠા છે કે છોકરો ત્યાં જાહે તો બગડી જાય, તો બગડી જાય કે સુધરી જાય. ઘણા મા બાપ એવાય છે જેને વંદન કરવાનું બંધ થાય કે એમ કે છોકરા બેટા આ નહીં કરતો હાલશે પણ મંદિરે જા, ત્યાં થોડો ટાઈમ વધારે રહેજે. કારણ કે ખોટો અહીં મોબાઈલનો ખોટો ઉપયોગ નહીં કાંઈ. જો તમે પૈસાનો કોઈ ખર્ચો નહીં, કોઈ વ્યસન નહીં કાંઈ. અહીંયા ભગવાનના સાનિધ્યમાં નાની સરખી એનાથી કાંઈ એકાદી સેવા થઈ જાય ને તોય પણ એનું બીજ બળ થઈ જાય. જીવે ત્યાં સુધી ભગવાન એનું રક્ષણ કરે, સાત્વિકતા રહે.
એ કરેલું ભજન, કરેલી સેવા, કરેલો સત્સંગ કોઈ દી કોઈનો એડે ગયો નથી. આજે મોટા મોટા હોય દેશમાં પરદેશમાં તો એમ કે નાનપણમાં મને આ બધું મળ્યું ને એના કારણે સ્વામી અમે સુખી છીએ. સત્સંગ મળ્યો, મંદિર મળ્યું, ભગવાન મળ્યા, સાધુ મળ્યા, સારી વાતો કરી, સાંભળીને જીવનમાં ઉતારી તો આજે અમે સુખી છીએ, એના કારણે સુખી છીએ એમ કે. આ છોકરો મહારાજ સ્વયં ભગવાનનો પ્રતાપ એના સંતોની રીતભાત જોઈ એટલે સત્સંગી થયો. તો બાપને ન ગમ્યું, કઠણાઈ કહેવાય ને. નહીતર બાપને ગૌરવ લેવું પડે ને, સારું કમસે કમ મારી જિંદગી તો આમને નીકળી ગઈ પણ મારા દીકરાની સુધરી જવાની. એને સાધુ મળ્યા, ભગવાન મળ્યા સાક્ષાત, તો રાજી ન થવું જોઈએ? હારે ન થયું બોલો. હવે આવા આસુરી જીવ અમુક તો હોય, શું કરીએ. ક્રોધાગ્નિથી બળવા લાગ્યો. સુતકુ છોરાવન સત્સંગા કિએ ઉપાય અનેક અભંગા કો પ્રકાર ભક્તિ નહીં છોરી તબ હરિકુમારન મતી જોરી. એના દીકરાને સત્સંગ છોડાવવા માટે પાટીદાર બાપે અનેક આકરા ઉપાય કર્યા તો પણ છોકરાએ શ્રી હરિની ભક્તિનો કોઈ પ્રકારે ત્યાગ કર્યો નહીં. ત્યારે તે પાટીદાર બાપે શ્રી હરિને મારી નાખવાની કપટભરી યુક્તિ વિચારી. ન રહેગી બાંસુરી, શું કહે છે કે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. મહારાજને જ મારી નાખો એટલે આવડો ક્યાં જવાનો પછી? બાપની ત્યાં સુધી મતી બગડી. બોલો આ ઈર્ષા કેવી ઈર્ષા હોય છે. દાદા ખાચર ભગવાનના પરમ એકાંતિક મુક્ત ભક્ત, નિર્માની સમર્પણનો અવતાર, બધું ભગવાનને ખોળે અર્પણ કરી દીધું. જીવન બધું જ પોતાનું કાંઈ ન રાખ્યું. એટલે પછી ભગવાનને તો ભક્તિ વાલી છે, ભગવાનને તો નિર્દોષ જીવન હારવાલું છે. તમારું નિખાલસ જીવન હોય, સરળ જીવન હોય, આવી રીતની બધી એકાંતિકી ભક્તિ હોય અને એ ભગવાનને નિર્દોષ ભાવે ભજતા હોય તો ભગવાનને પ્રેમ થાય જ. જેનામાં કોડ નથી, કપટ નથી, ઈર્ષા નથી, રાગ નથી, દ્વેષ નથી, એવા નિર્માની, નિર્લોભી, નિષ્કામી, નિર્માની, નિર્સ્નેહી એવા જે ભક્તો છે, સંતો છે, એ ભગવાનને અતિ વાલા છે. એટલે વારે વારે ભગવાનના મુખે જીભે એનું નામ આવવાનું જ. વાહ મારો ભગત, વાહ દાદા ખાચર, વાહ દાદા. ભાઈ દાદા દાદા થવા માંડ્યું ને ચારેય બાજુ સંતો ને ભક્તો બધાય, એટલે એના કાકાને ઈર્ષા થઈ લ્યો. મારું બેટું, હું એનો કાકો, ઉંમરમાં મોટો, એના બાપનો ભાઈ છું અને એ મોટો ભાઈ છું, અને આવડો આ દાદો તો છોકરું કહેવાય. હવે એની જ વાતો જ્યાં હોય ત્યાં થાય ને એના જ વખાણ થાય અને મારું કાંઈ નામ ન લેવાય તો દાદા ખાચર સાથે ઈર્ષા થઈ. એ દાદા ખાચરને પાછો પાડવા માટે, એનું બધું લૂંટી લેવા માટે, એનું ઘર બાર પરિવાર જમીન જાગીર બધું પોતાના કબજે કરવા માટે હજારો ઉપાય કર્યા પણ એમાં ફાયવા નહીં. શું કરવા? હા, ઠાકોરજી સાક્ષાત એમની હારે હતા એટલે હારું અવળું જ થાય. એ કાંઈક આમ દાણા નાખે ને જુદા જ પડે. અને ભગવાન જેની ભેળા હોય, જેને રામ રાખે એને કોણ ચાખે? હગા બાપે હિરણ્યકશ્યપુએ, હગા બાપે પ્રહલાદને ભગવાન નહીં ભજવા દેવા માટે 1000 વખત મારી નાખવા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદનો વાંકો વાળ ન થયો. એનું કારણ શું? ભગવાન એની ભેળા હતા. હગા બાપે આ આદિ અનાદિની રીત છે એટલે આમાં કંઈ હરકશોક કરો ને તો બાપ કેમ આવું કરે છે? કરે. પૂર્વ જન્મનું કંઈક નડતું હોય તો એને પ્રતીતિ ન આવે અને અવડો હાલે. ભજન કરે તો નહીં, કરવાય ન દે. અને જે કરતો નથી કદાચ પણ કરવા દે છે ને એને હું લાખો વંદન કરું છું. કમસે કમ નડતો તો નથી, પણ એ તો કરવું નથી એને, અને આને કરવા દેવું પણ નથી. હારું, એ તો કેટલી મતી આસુરી કહેવાય, ખતરનાક કહેવાય ને. ઈર્ષા થઈ ખરેખરી. તે છેલ્લે શું થયું ખબર છે? દાદા ખાચરનું કાંઈ ભૂંડું ન થયું, બગડ્યું નહીં, એટલે એને ખાર ચડ્યો સ્વામિનારાયણ ભગવાન ઉપર. જેની માળા કરે છે, જેનો તિલક કરે છે, જેને ચાંદલો કરે છે, જેની કંઠી પહેરી છે, ભગવાન પાસે જાય તો આમ લાંબા હાથ કરી અને લાંબા આમ પગમાં આમ લાંબા થઈ જાય, દંડવટ મંડે કરવા
અને પાછા બોલે, હે કૃપાનાથ, હે કરુણા સિંધુ, હે પતિત પાવન, હે ભક્ત વત્સલ, હે પ્રભુ, હે નાથ, આમ કર્યો. પણ બોલો, અને જેવા ત્યાંથી નીકળે ડેલીએ ભોગે એટલે પૂરું. પછી એને થયું, એક દિવસ કોઈ માણસને સાધ્યો, લાલચ આપી કે તને આટલી જમીન આપીશ ને આટલા રૂપિયા આપીશ, તું રાત્રે સ્વામિનારાયણ સવારે વહેલા જાગી અને આ ટોયલેટમાં એ જગ્યા ઉપર દિશા ફરવા જાય છે, ત્યાં તું હથિયાર લઈને ઊભો રહે, જેવા સ્વામિનારાયણ આવે ને તો ગળું કાપી નાખ. કોને મારી નાખવા તૈયાર થયા? હા હા હા. હવે જે બધાને જીવાડે છે, મરેલા બેઠા કરે, એને કોણ મારી શકે? હે, મારને વાલે से बचाना वाला महान होता है. બધાઈને જો કોઈ મારી નાખવા તૈયાર થાય તો પણ ભગવાન એને બચાવી લેશે, તો ભગવાનને કોણ મારી શકે? હે, ભગવાન જ્યારે એને દિશા ફરવા જવાનું સવારનો ટાઈમ થયો સમય પ્રમાણે, અને તરત ભગુજીને બોલાવ્યા. ભગુજી, ફાનસ લે ને આગળ હાલ અને હાથમાં હથિયાર રાખજે. એટલે પેલા ચોકી ગયા કે નક્કી કંઈક ડાળમાં કાળું છે, નહીં તો આવી રીતના ભગવાન ક્યારેય કહેતા નથી. એટલે ઓર સજાગ થઈ ગયા કે નક્કી કંઈક છે. જે પેલું જ્યાં જવાનું હતું ને એની ડેલી છે ખડકી, એને આમ પાછળ જ ઊભો હતો પેલો, બરાબર. એ આમ બારણું ખોલીને ફાનસ લઈને જ્યાં આમ કર્યું ને અંદર, ત્યાં તો પેલો બુઢો બેઠો હતો અંદર હથિયાર લઈને. સીધી જ આને બોચી પકડી લીધી ચપળતાથી, કારણ કે હોશિયાર હતા ભગુજી તો. અને હથિયાર હાથમાંથી લઈને બે ચાર થબાટ મારીને જ્યાં કરવા ગયા ત્યાં મહારાજ કે બસ 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 ભગુજી, એનો વાંક નથી. એ તો બિચારો લાલચમાં આવીને કરે છે કામ, બાકી તો મુદ્દા માલ બીજા છે. આને જવા દો, તમે જવા દો આને. એ જવા દીધો. તોય પાછો એ જીવો ખાચર હવારે હાય તે મારવા મોકલે, હવારે હાથ જોડી અને હે મહારાજ, હે મારા ઠાકર, હે કરુણા સિંધુ, હે ભક્ત વત્સલ, પ્રતિપાળ, અનાથના નાથ, નોધારાના આધાર, કરતા હરતા સરતા ધરતા, હે સર્વેશ્વર, હે પરમેશ્વર, હે સર્વ અવતારી, આમ બોલે. બોલો. લ્યો, પછી મહારાજ એમ કે, બાપુ, જેને રામ રાખે એને કોઈ ન શકે, જાકો રાખે સાઈયા, વાકો વાળ ને માકો વાળ ના હોય કે છે ને. હા, લ્યો, એને કોણ કઈ કરી શકે? આ તો ભગવાન છે. આનો છોકરો સત્સંગી થયો, એના બાપને થયું કે આવડો આને આટલો મનાવ્યો, માર્યો, ભૂખ્યો રાખ્યો, ઘરમાં પૂરી દીધો, હેરાન કર્યો, દુઃખી કર્યો, તો એ મારો બેટો સત્સંગ છોડવા તૈયાર નથી. આ કેટલો હજળ થઈ ગયો છે. આને સ્વામિનારાયણના પછી શું કે ખબર? સ્વામિનારાયણના સાધુએ આનું બ્રેન વોશ કરી નાખ્યું છે. હું કે એ મારે હાલો તમારું બ્રેન વોશ મારે જ કરી નાખવું છે. અને બાપાને કહેવાનું તમે આવો અહીંયા, છોકરાનું કરી નાખ્યું ને મારે તમારું કરી નાખવું છે, હાલો તમે બેહો સામે, તો થઈ જાય. થઈ જાય. હાલ ને મારે તારું જ કરી નાખવું છે, હાલ બે સામે, હાલ થઈ જાય. આમ છે તારે. લ્યો, બ્રેન વોશ કર્યું કે સ્વામિનારાયણના સાધુએ, અને એમાં નાખી નાખી મા બાપ હારે વેર કરાવી દીધું, ઘર પરિવારમાંથી પેલું કરી નાખ્યું, અને આવા અવડે માર્ગે ચડાવી દીધો, અને ખોટું જ્ઞાન બધું કરાવી અને છોકરાઓનું માઇન્ડ બદલી નાખ્યું. લ્યો, અત્યારના કળિયુગના છોકરા તમારું માઇન્ડ વોશ કરી નાખે, એ એનું આપણે એનું કરીએ શકીએ? પણ જ્યારે ઠાકોરજી વસે ને, હા, ભગવાન જ્યારે પ્રેરણા કરે ને, ભગવાન સિલેક્ટ કરે ને, ત્યાંથી કોઈના બાપની તાકાત નહીં કે એને રોકી શકે. મીરાબાઈને કોણ રોકી ગયું? કયો મને. કેટલી એ મર્યાદાની, ઈ ક્ષત્રિય રજપૂત, આજ પણ હજી એમાં એટલી મર્યાદા ક્યાંય ન દેખાય, એટલી મર્યાદા રાખનારા. હે, રાજા ભોજના પત્ની, લો, મેવાડના મહારાણી મીરાબાઈ સ્વયં પોતે પૃથ્વી ઉપર પગ ન દે એટલું તો દાસદાસીઓ નોકર ચાકરનો પાર નહીં. રજવાડામાં જેના લગ્ન થયા હોય,
અને છતાંય કૃષ્ણની ભક્તિ લાગી. મીરા તો ભઈ બાવરી, એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. આ ઘાયલ કી ગતિ ઘાયલ જાને દૂજા ન જાને કોઈ, એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. ભગવી કપડાં પહેરી અને ઊભી બજારે એક તારો લઈ અને મીરાબાઈ ભજન ગાવા લાગ્યા. લ્યો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મારી નાખવા તૈયાર થયા. કટોરામાં ઝેર નાખીને પાઈને આનું પૂરું કરી નાખો. એ ઝેરનું અમૃત કોને કર્યું? શ્રી કૃષ્ણએ. લ્યો, આ દુનિયામાં જેટલા જેટલા ભગવાનને માર્ગે ચાલ્યા ને એ બધાને આવી રીતની પરેશાની આવી છે, લોકોએ હેરાન કર્યા છે, પણ જેના રખવાળા ભગવાન છે એનું કોઈએ કાંઈ બગાડી શક્યા નથી. અને એના ઇતિહાસો લખાણા. ડાયો ભગત હતો, ડાયો, સુપેડી ગામનો ડાયો. એના બાપનું નામ રામજી. ગંગાજીની જાત્રાએ ગામનો સંઘ નીકળો. પેલો છોકરો નાનો ડાયો હતો ને, એને વેન લીધું કે મારે પણ જવું છે યાત્રાએ. ભલે, એનો ભાઈ રવજી એને કીધું કે તું આની હારે જા. આ છોકરાએ વેન લીધી. છોકરો નાનો તો વાલો જ હોય આમે, પટેલ. અને એ સુપેડીથી સંઘ નીકળો ને બે છોકરાને વળાવ્યા કે આને હાચવજે ને ભલામણી કરી, આને શેટો મૂકતો નહીં, એકલો રાખતો નહીં, અને વહેલા વહેલા પાછા વિયાવો જાઓ. એ સંઘ નીકળો અને બરાબર રસ્તામાં ગઢડું ગામ, અને ગઢડામાં ત્યાં લોકો ત્યાં ઘેલા નદીએ થોડું ખાધું પીધું ને થોડી વાર નાયા, અને પછી કોકે કીધું કાંઈ સ્વામિનારાયણ ભગવાન છે કે? હા કે હાલો જોતા જઈએ, બીજું હું, નીકળ્યા છીએ જાત્રાએ તો માણસો બધા આવ્યા, બધા બેઠા ને એમાં ડાયોય. પણ ડાયો પૂર્વનો ગમે તે પુણ્યશાળી આત્મા, તેનું ભગવાનમાં મન ખેંચાઈ ગયું, ભગવાનમાં લીન થઈ ગયો, એને શાંતિનો અનુભવ થયો. એટલે એને નાનો હતો એટલે હઠ પકડી કે ભાઈને કહે છે, ભાઈ હા, એ કે તમે જાત્રા કરી આવો, મારે અહીં જાત્રા મારી પૂરી થઈ ગઈ, મારે અહીંયા રહેવું છે. એટલે આપણે તો જાત્રા કરવા બાપુએ શું કીધું છે, તારું ધ્યાન રાખવાનું, શેટો મૂકવાનું નહીં, એટલે હું તને મૂકીને નહીં જાઉં, માટે તારે આમ ન કરાય. તો કે ના ના ભાઈ, મને તમે કે જ્યારે વળતા આવો ને ત્યારે મને લેતા જજો, પણ ત્યાં સુધી તો મને અહીં રહેવા દો. એ જ થઈ ગયું ભગવાનમાં. દર્શન માત્રમાંથી સંતો ગમવા લાગ્યા એને. એવો નિર્મળ સ્વભાવ અને સંતોની રીત ભાત, અને એને પ્રેમ અને સત્સંગ કથા વાર્તા દિવ્ય વાતાવરણમાં એનો જીવ ઠરી ગયો. ત્યાં મજા આવી ગઈ, સત્સંગ થયો, ભગત થયો. પેલા બહુ આગ્રહ કર્યો પણ ગયો નહીં. એટલે પછી ગામના લોકો કે ભાઈ દ્રવજી તારે રહેવું હોય તો અહીં રહે, અને તમે બે ભાઈ પોહાઈ કરો, પણ અમને શું કરવા અહીં કડે રોકી રાખ્યા, અમને જવા દો કે તમે જાઓ. રવજી કે તો પછી હું જઈ આવું, તું જો અહીં નહીં રહેજે, ક્યાંય આગો પાછો જતો નહીં, રિટર્નમાં તને પાછો લઈ લઈશું ઘેરે, વાંધો નહીં જાઓ. એ ગયા 15 દી મહિનો જે કંઈ યાત્રા કરી, અને ત્યાં સુધીમાં તો આને ભાઈ સત્સંગના રંગ પૂરેપૂરા ચડી ગયા જીવમાં. સંતોની સેવામાં, ભક્તિમાન, ભજનમાં મન લાગી ગયું એવું. રિટર્નમાં સંઘમાં પાછા આવ્યા બધા. રવજી કે હવે ભાઈને લેતા જઈએ. તો લઈ આવી જા, અમે બેઠા છીએ ઘેલાને કાંઠે. ની લેવા આવ્યો, અને રવજીએ કીધું ક્યાં છે મારો ડાયો? કે ડાયો તો આ સત્સંગમાં કદાચ સંતોના આશ્રમમાં સેવા કરતો હશે ને કરતો હતો ને બાવડું પકડ્યું, હાલ ડાયા હવે આપણે ઘેરે. તો કે મારું ઘર જ આ છે, બીજું એક ઘર જ નથી. કે લગની લાગી હે એસી લાગી લગન, मीरा हो गई मगन, ओ तो गली गली हरि गुण गाने लगी, महलों में पली ताको जोगन चली. લ્યો, લગ્ની લાગી, હવે મારે નથી આવું. કે અરે એમ હાલતું છે નથી આવું, એટલે એ તું ગમે મારી નાખતો હોય, મારે અહીં ભગવાનને મૂકીને સાધુને મૂકીને માટે અઠે દ્વારિકે હવે ક્યાંય જવું નથી મને. તું તારે પણ બાપુને તમે કહી દેજો કે ડાયોની સેવામાં રોકાઈ ગયો છે, એને ત્યાં મજા આવે છે, ને હવે તમે મને બહુ આગ્રહ બીજું ત્રીજું કરતા નહીં, મને આ મારાથી જીવમાં ચોંટી ગયો, હવે છૂટશે નહીં. સમજાવ્યો, બહુ સમજાવ્યો, ધોલ ધપાટી મારી, પણ આવડા એકનો એક બેક ન થયો. પછી આ ઠાક્યો, અને રવજી ઘેરે એના સંઘ સાથે આવ્યો. એટલે એના બાપને તો ઉત્સાહ હતો, મારા દીકરા ગંગાજીની જાત્રા કરીને આવ્યા, કે હાલો હામૈયા કરીએ. તે હામૈયા કર્યા ને ગાડા જોડ્યા. આમ જોયું તો ડાયો નંબળે. એટલે ડાયો ક્યાં? તો કે ડાયો તો ગાંડો થઈ ગયો. ગાંડો થઈ ગયો. તો કા? તો કે આવું થયું.
તારી જાતના હામયા મેલ પડતા ને લીધી ડાંગો હાથમાં 8-10 જણાને એને હરખે હરખા લીધા મજબૂત અને આવ્યા ગઢડે. ક્યાં ગયો ડાયો? મહારાજ કે ડાયો તો અહીં સંતોમાં ક્યાંક સેવા કરતો હોય છે, અહીંયા જ છે, અહીંયા જ રોકાણો તો કે મારા ડાયાને બ્રેન વોશ કરી નાખ્યું છે તમે, સ્વામિનારાયણ ભૂરકી નાખી છે, મંતર જંતર કર્યું, કામણટોમણ કર્યું, આ બધું મેલી વિદ્યા કરીને મારા ડાયાને તમે રોકી લીધો છે, લાવો કે મારા ડાયાને હું લેવા આવ્યો છું. ડાયો આવ્યો, બાપુજીને જય સ્વામિનારાયણ કરે, જય સ્વામિનારાયણ દીકરો થતો વેતો થતો હાલતો. પછી પહેલાં તો સમજે આવ્યો પણ માયનો નહીં. આ બાપુજી હવે મને રહેવા દો, તમે સંભાળો તમારું ઘર પરિવાર જે કાંઈ, દીકરાને મારે કાંઈ તમારું જોતું નથી કશું કાંઈ, મને રહેવા દો. નહીં, એ 2-4 વાર સમજાવ્યો માયનો ને 2 ધોલ મારીને સીધો પકડ્યો ને ગાડામાં નાખ્યો. 4-5 જણા થઈને મહારાજને ગાળો દીધી, સંતોને ગાળો દીધી ને વયો ગયો. લઈને વયા ગયા ઘેરે. 1 દી ખાધું નહીં, 2 દી ખાધું નહીં, પૂજા તોડી ફોડીને ફેંકી દીધી, કંઠીઓ બધી કાઢી નાખી, તિલક બિલક ભૂસી નાખ્યું. અને છોકરાને મીંડા દુઃખ દેવા, લણ ડુંગળી ખાઈ નહીં તો પરાણે ખવડાવે, આ ખાય જ નહીં ને પાણી પી લે, દૂધ પી લે, છાશ પી લે, ભૂખ્યો રે 1 દી 2 દી 3 દી, ઘરમાં પૂરી દીધો. આ તો એક જ રટના સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એનો બાપ કે સ્વામિનારાયણને છોડ, બસ બીજું કાંઈ નહીં. આ કે એ તો મરી જાવ તોય નહીં નીકળે, તારે જે કરવું એ કરી કે. હવે આને નિષ્ઠા કહેવાય ને. હવે આની રક્ષા ભગવાન ન કરે, પણ ભગવાનની કસોટી આકરી કર્યો. છેલ્લે એ છોકરાને વાડીએ લઈ ગયા અને ગાડું ઉલાડીને ઊંધે દોરડું બાંધીને લટકાડ્યો ઊંધે માથે, તોય સ્વામિનારાયણ ના છોડ્યા. છેલ્લે કૂવામાં નાખ્યો ઊંધે માથે, પગ બાંધી ઊંધો નાખ્યો કૂવામાં, પાણી બોળે ને વરી કાઢે, વરી નાખે ને વરી કાઢે, અને તોય પણ છોકરાને કાંઈ થયું નહીં. સ્વામિનારાયણ સિવાય કાંઈ બોલ્યો નહીં. વરી પાછો કોઠિયા મકાનમાં પૂરી દીધો. 1 દી 2 દી 3 દી થયો, ભૂખ્યો ને તરસ્યો, એમનામ સ્વામિનારાયણનું ભજન કરે. અને એક દિવસ એમ કહેવાય છે રાત્રિ અજવાળા થયા, પ્રકાશ ફેલાણા ને સલુણી મૂર્તિ, ચણ છોગાવાળી પાક, જરિયાની જામાન, સોનેરી સુરવાળ, ભગવાનના દર્શન થયા ને આંખ ખુલી. હે મહારાજ, તમે મહારાજ એવા નાના એક જીવ હાટું અહીં ઠેઠ, તો મારા માટે બધાય સરખા, મને ભજે મારો. આ તો તારી કસોટી કરી તોય મારાથી ધીરજ ન રહી. હવે તને હાલ ગઢડે લઈ જાઓ. લ્યો, અને ભગવાને ત્યાંથી એને ગઢડે સીધો મૂકી દીધો. આમ ઘર ખોલીને આ લોકોએ જોયું તો ડાયો નંબળે. વળી ઘેરે ત્યાંથી બધાય ભેગા થઈને લેવા ગયા, પણ હવે ડાયો 1નો 2 થયો નહીં, એ ખરેખર ડાયો થઈ ગયો. કેમ કે એના પક્ષમાં ભગવાન ને ભગવાનના સાધુ હતા, તેનો વિજય થયો. કૃષ્ણનો વિજય, ઓલા જેમ અર્જુનનો વિજય, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમા. જેના પક્ષમાં યોગેશ્વર કૃષ્ણ હોય અને ગાંડીવધારી અર્જુન હોય, એનો જ વિજય શ્રી લક્ષ્મી બધું ન્યા જ હોય. એમ જેના પક્ષમાં ભગવાન ને ભગવાનના સાધુ હોય, વિજય શ્રી લક્ષ્મી બધું જે કહે છે એ બધું ન્યા જ હોય. એને કોઈ હટાવી ન શકે. દ્રઢતા સાચી, દ્રઢતા જોઈને રે જેની મદદ કરે મોરારી. દ્રઢતા જોઈને જેની મદદ કરે મોરારી. હે, દ્રઢતા હોવી જોઈએ આ ડાયાની જેમ. આ છોકરાની દ્રઢતા જોઈ છેલ્લે છોકરો 1નો 2 ન થયો કે મારે સત્સંગ છોડવાનો થતો જ નથી. એના બાપે યુક્તિ શું વિચારી ખબર? કપટ કરી અને આ સ્વામિનારાયણને જ પૂરા કરી નાખીએ. ભગવાનને મારવા તૈયાર થયો આ જેતલપુરનો કણબી. રહત સુપુર મેં એક ગોસાઈ, હરિ કો દ્વેષી અસુર કહાઈ. કુણબી કહે મિલી કે તિनको, જો તુહી સંહારે સ્વામીન को. દેહુ દોષત મોરઈ નામા, કહે ગોસાય કરું એહ કામા. ગુપ્ત કમર મેં રખી કટારી, હરિ કો મારન ચલ્યો સુરારી. પછી એ કણબીએ જેતલપુરમાં રહેતા હતા અને શ્રીહરિના જે દ્વેષી હતા અને આસુરી મતીવાળા એક ગોસાઈ પાસે જઈને એ કણબીએ કીધું. એ એની જેવો જ હતો. આ દ્વેષી, પેલો દ્વેષી સ્વામિનારાયણનો પૂરેપૂરો દ્વેષી ને આસુરી મતીવાળો કોઈ છે એ, એની પાસે હરખે હરખા ભેગા થયા. અને પછી ન્યા જઈને આણે વાત કરી, જો તું સ્વામિનારાયણને મારી નાખ તો હું તને 200 સોનામુર ઇનામમાં આપું. હા, પાઘડી આપી. શું કે ને પાઘડી કે શું કે? હે શું કે એને?
લાલચ આપે ને એને શું કે કંઈક એને કંઈક નામ કે છે એમ છે, સોપારી. શું કે વાગડી નહીં, સોરી, સોપારી. સોપારી આપી, સોપારી. કોઈકને મારી નાખવા માટે પૈસા આપે ને હોપારી કે. બોલો, અને સોપારી કે 200 સોનામોરી. એ મારો બેટો સુખી હોય છે ખરેખર, ઘણી બીજું નહીં હોય. એ પેલા ગોસાઈને કહે છે કે તું સ્વામિનારાયણને મારી નાખ ને ગમે રીતના કપટ કરીને તો તને 200 સોનામોર આપું કે. અને પહેલાંની પૈસાની તો જરૂર. ગોસાઈએ કહ્યું હું એ કામ કરી નાખીશ, ચિંતા ન કરતો. 200 તું તેને તારા ને 200 હોનામોર તૈયાર રાખ. પછી તે અસુર છુપી રીતે કમરમાં કટાર રાખીને હંગરીને આમ ભેટ બાંધીને અંદર હંતાડી દીધી. કટારી આટલી નાની એમાં નાખી અને શ્રીહરિને મારવા ઘરેથી નીકળ્યો. ભાઈ પગલા મીડો માંડવા. स्वामी अंतर्यामी है जानत है सब बात, भक्त अलैया को कहीन सकल बात साक्षात। तन की जाने मन की जाने, जाने चित्त की चोरी, उनके आगे क्या छुपावे जिनके हाथ में। કોઈને એમ હોય કે અરે હું આવી રીતની વાત મનમાં વિચારું કે કોઈને ખબર ન પડે એવું કામ કરી નાખું, પણ આ તો અહીંયા તો આપણે 10-12 કેમેરા મૂક્યા છે, પણ ભગવાનના તો ખૂણે ખૂણે કેમેરા ગોઠવેલા છે. આપણા અંતરમાં બેઠો છે ને, એ બધું જોવે. કણકણમાં બેઠો છે, અણુ પરમાણુમાં બેઠો છે સાક્ષી, એને ખબર ન હોય. મોટામાં મોટી ભૂલ કરે હું ભગવાન ક્યાં ખબર છે, આપણે કરીએ ને આપણે. હા, આવી રીતનો રાખીને જ્યારે દુષ્કર્મ કરે છે ત્યારે સૂરજ હામી જ્યારે ફાટ ભરીને ધૂળ નાખે તો કોના ઉપર પડે? 12 વાગ્યા એમ તપતો હોય માથા ઉપર, અને પછી એને પાણો મારે, કોની માથે પડે? જે ડાળ ઉપર બેઠો હોય ને ત્યાંથી જ એવડો એક ડાળ કાપતો હોય. આમ છે. ભગવાન શ્રીહરિ અંતર્યામી પ્રભુ પોતે છે, એટલે સર્વ બાબતોને જાણી છે કે આવડો આ પોતાના કમરમાં કટાર ખોસીને આવ્યો છે મને મારવા. તેથી તેમણે પોતે ભક્ત અલૈયાને ગોસાઈવાળી આખી વાત પહેલાથી જ કહી દીધી કે પેલો જો આવે છે ને એનું થોડું ધ્યાન રાખજો. અને એ છે ને કણબી પેલો છોકરો હરિભગત થયો છે ને, હા એનો બાપ છે ને, હા એના બાપે આને મોકલો છે અને 200 સોનામોર એને હોપારી આપી છે, એટલે આવડો આ લાલચમાં મને મારવા માટે આવે છે, એટલું ધ્યાન રાખજો. અલૈયા બાપુને કહી દીધું. ભય અસવે અસબાર ચલે અલૈયા ભક્ત તબ પુની કુંડલી આકાર હયકો ખેલાવન લગે. ત્યારબાદ અલૈયા ખાચર અશ્વ ઉપર સવાર થઈ ગયા, છલાંગ મારીને ઘોડા ઉપર બેસ્યા અને પોતાને ઉતારેથી હાલ્યા અને પેલો રસ્તામાં આવતો હતો ને ન્યા બરાબર પહોંચ્યા. અશ્વને ગોળાકાર ખેલાવા લઈ ગયા. ગોળ 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 ચકેડીએ બરાબર કુંડાળામાં નાખ્યો. પૂર બાહિર પથ में ખેલાયા, યહ પથ જબ ગોસાઈ આયા, તબ ઇनको કુંડલી में લાય, હય સે પરે તેહી પર ધાય. આ રીતે ખેલાવતા ખેલાવતા પૂર બહાર રસ્તા ઉપર આવ્યા. ત્યારે રે રસ્તા ઉપર જે ગોસાઈ આવ્યો ત્યારે તેને ઘોડાની ઘુમરમાં લઈ અને પોતે અશ્વ ઉપરથી એની ઉપર પડ્યા. સીતા છલાંગ મારીને પેલા ગોસાઈ ઉપર જઈને કૂદકો માર્યો. ભૂમિ ઉપર જબ પરા સુરારી, છૂટી દૂર તબ પરી કટારી, ને કપટ પ્રસિદ્ધ ભયા સબ ઇનકા, ને તબ મુખ શ્યામ હો ગયા તિનકા. જ્યારે તે અસુર ભૂમિ ઉપર પડ્યો ત્યારે તેણે છુપાવેલ રાખેલી પેલી કેડમાં જે કટાર એ દૂર છૂટીને પડી ગઈ હેઠી. તેથી એનું બધું કપટ ખુલ્લું થઈ ગયું અને ગોસાઈનું મોઢું કાળું મસ્ત થઈ ગયું. અલે આમ આંખો કાઢેલા, આ કટાર તારી પાસે કટાર ક્યાંથી? તો કે કટાર તો હું રાખું છું. રાખે 2 થોડકા માર્યા ને સાચું બોલી ગયો. લાલચ બધી છૂટી ગઈ કે આ ખોટું બોલવા જઈશ તો મરી જઈશ હાવ, એના કરતાં 200 મોવા ગમીને કમાઈ લઈશ, પણ જીવતા રહેવું સારું. અને આટો કાઠી દરબાર હે આંખ કાઢે ત્યાં શેરણીયું કરી નાખે. આંખ કાઢે ને ખાલી આમ ચહેરો એવો બતાવે ને ત્યાં જ આને ધુજારી છૂટી ગઈ અને બધું બકી ગયો. પાછો કહી દીધું બધું કે તો આમ હતું. કાળું મોઢું થઈ ગયું, વગર મેષ લગાડે કાળું મોઢું થઈ ગયું. એનું થઈ જ જાય ને.
ભક્ત લયા ગ્રહી કટારી, જાય પ્રભુ કે પદ ડિગધારી, અને ભય પ્રસન્ન તબે ભગવાના, અને દિયા તાહી કો શુભ વરદાના. ભક્ત અલૈયા ખાચરે કટાર લઈ લીધી, પ્રગટ પ્રભુ શ્રીહરિ પાસે જઈ એમના ચરણ સમીપે મૂકી દીધી. ત્યારે ભગવાન શ્રીહરિ એમના ઉપર પ્રસન્ન થયા અને અલૈયા ખાચરને શુભ વરદાન આપી દીધું. લ્યો અલૈયા બાપુ, તમે તો અમારું રક્ષણ કર્યું. લે, કોણ કોનું રક્ષણ કરે? અલૈયા બાપુને કીધું કોને કે ભાઈ પેલો આવે છે ને મને મારવા આવે છે? તો અલૈયા બાપુને એટલી ન ખબર પડી જાય કે આને કેમ ખબર પડી ગઈ? મને નથી ખબર પડી, મારી પાસે રક્ષણ પોતાનું કરાવે છે, પણ ખબર તો એને પડી ગઈ કે આવડો આ કટાર કેળમાં ખોસીને મને મારવા આવે છે. તો અલૈયા બાપુ ન ખબર પડી જાય? તો ભગવાન કહે છે, હો માગો માગો અલૈયા બાપુ, વરદાન માગો, આજ તમારા ઉપર રાજી થયા, તમે અમને બચાવી લીધા. લે, આ ભગવાનની મનુષ્ય લીલા છે. હો હા, જ્યારે દીવો કરો ને, લાઇટ કરો ને, ત્યારે ભગવાનના દર્શન થાય, નહીતર ભગવાનના દર્શન નહીં ન થાય. લ્યો, ભગવાનના દર્શન કરવા હોય તો શું કરવું પડે? દીવો કરવો પડે. દીવા વગર દર્શન ન થાય ભગવાનના. લ્યો, ભગવાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘોડાની જરૂર પડે, કાંક બાણકીની જરૂર પડે, કાં રથની જરૂર પડે, કાં ગાડાની જરૂર પડે. તો રથ વગર, ગાડા વગર, ઘોડા વગર, ઘોડી વગર જઈ ન શકે ભગવાન? તો કેમ એવું કહેતા છે? કેમ આવું કરતા છે? રોજ ખરા. લે, ઘણા ભક્તોને કે આજ ભગત તે જો મારું આવું ન કર્યું હોત ને તો હું બચત નહીં, હું ભૂખ્યો મરી જાત. તેને ખાવા દીધું, સારું થયું, એટલે હું જીવી ગયો. વિચારો, ભોળાનાથ જ્યારે કાપડીનો વેશ લઈને વન વિચરણમાં ભગવાનને ત્યાં ભૂતપુરી આવ્યા, અને એ વખતે ભગવાન નીલકંઠ વર્ણી હાથ જોડીને ભોળાનાથને એટલું કીધું કે ભોળાનાથ, તમે આવીને સાથવો, મને જમાડ્યો, માટે હું જીવી ગયો, નહીતર મારું શું થાત? લ્યો, હિમાલયમાં ભૂલા પડ્યા, ભગવાનને જવું તો આમ દિશામાં, અવળી દિશાએ મીંડા જવા, અને ત્યાં પાણીનો મોટો પ્રવાહ આવતો હતો, ગુફામાંથી તણાઈ જાય મોટા મગરમચ્છ અને મોટા જળચર પ્રાણીઓ, હિંસક, એની અંદર હરપો ને બધું કેટલું હતું, અને એમાંથી પાણીનો પ્રવાહ સામે જવાય જ નહીં, આ ક્રોસ કરીને સામે. અને એ વખતે બરાબર ત્યાં હિમાલય સાક્ષાત આવ્યા અને ભગવાનને પ્રણામ કરીને કહે છે કે ક્યાં જવું છે તમારે? તારે કે આમ જવું છે. આયા તો કે એ રસ્તો નહીં, તમે ભૂલા પડ્યા છો, આ રસ્તે જાઓ એટલે તમારા ગંતવ્ય સ્થાન, મંજિલ સુધી તમે પહોંચી શકશો. ત્યારે હાથ જોડીને એમ કીધું, હે હિમાલય, તમે જો ન આવ્યા હોત તો હું ભટકી જાત. સમજાય તમને? હિમાલયથી રિટર્ન પાછા આવતા હતા, જન્માષ્ટમીના દિવસે એક વડની નીચે બેઠા, અને ત્યાં ભૂતાવળ આવી, અને જ્યારે તોફાન માંડી કરવા, ત્યારે હનુમાનજી, સાક્ષાત હનુમાનજી એ ડાળી ઉપર બેઠા હતા, ત્યાં વડલાની ડાળી ઉપર, અને ત્યાંથી વિરાટ રૂપ ધારણ કરીને બધાને મારીને ખોખરે ખોખરા કરી નાખ્યા, અને ત્યાંથી ભગાડ્યા. અને તે દિવસે નીલકંઠ વર્ણી માટે ફળ લાવ્યા, અને ભગવાન જમતા જમતા એટલું બોલ્યા કે હનુમાનજી મહારાજ, તમે ન આવ્યા હોત તો મારું શું થાત? આજ તમે મારું રક્ષણ કર્યું છે. આ બધું શું છે? જેના પ્રકૃતિના વિલાસ માત્રમાં અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થઈ જાય, એક સેકન્ડમાં બ્રહ્માંડોને રાખ કરી નાખે, ખલાસ કરી નાખે. હવે એ ભગવાન એમ કે તમે ન હોત તો મારું શું થાત? એ શું છે? બધી ભગવાનની લીલા છે. તમારી મારી કંઈક સેવા ભગવાનને સ્વીકારવી છે, સમજ્યા? આપણને લાભ આપવો છે, એટલે આપણા સામે આવી લીલા કરે છે. મલૈયા બાપુને તૈયાર કર્યા કે જાઓ તમે, તમે આને કરો ઠેકાણે, નહીંતર ભગવાન ન્યા બેઠા બેઠા આમાં મામા મામા માંગણી કરી હોત ને તો ત્યાં પેલું મચ્છરને કેમ ચોળે એમ ચોળી નાખ્યો હોત. એને અહીં સુધી ભોગવા દે ભગવાન, તારે તો ભોગવા દે, કટાર લઈને અહીં સુધી ભોગવા દે. ખાલી આમ આમ મટકું ન મારવું પડે, ખાલી સંકલ્પ કરે ને ભગવાન, ત્યાં લકવા મારી જાય, એવડો કટાર કાઢવા જ ન રહે. સોટી જાય, પાણો કરી નાખે, નેન પાણો પથ્થર કરી નાખે, કેટલાય કરી નાખ્યા છે એવા તો. લ્યો, હા, તો અલૈયાનું કોણ? અલૈયાને કંઈક જસ આપવો હોય છે ને ભગવાને. પાછું કીધું, હે અલૈયા બાપુ, માગો, વરદાન માગો.
હું આપું તમને. आन सब ही बात कण बीज जानी प्रभु केश्वरता पहिचानी पाप जानी पुनि पनि पिछताया द्वेष तजी प्रभु पास ही આયા. અલૈયા બાપુને કીધું વરદાન માગો, ત્યારે અલૈયા બાપુએ કંઈક માગ્યું છે. હું મહારાજ પેલી મતીમાં વસો, બસ આસુરી મતી દૂર થાય ને દેવી થાય, ભગતનું કંઈક સારું થાય એવું કરો. ભગવાનના ભક્તો જો આવું માગે, સંતો આવું માગે. ઘાણલા ગામમાં મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ગયા અને તળાવની પાળે રોકાયા અને ગામમાં ભિક્ષા માગવા ગયા. એમાં એક ડોશીમાં ધોળ કરતા હતા, નિહાળી ઉપર ચડી અને પેલું પોતું હતું ધોળવાળું, અને આ સ્વામીએ ત્યાં જઈને જોડી ફેલાવી, ભિક્ષામ દહી. એ ડોશીએ પેલું ગાયરવાળું પોતું જે હતું ને કપડું, એ સાધુ માટે સ્વામી માથે માર્યું, અપમાન કર્યું. મારા પીટ્યાઓ અત્યારે અહીંયા કેમ આવ્યા ગુડાણા, અહીંયા કામમાં લઈ ગઈશું ને અહીંયા જાઓ કે ભાગો. અને એ પોતું સ્વામીએ લઈ લીધું, તળાવમાં ધોઈ એને તડકે હૂકવી, એમાંથી રેસા કાઢી અને સાંજે એની સરસ મજાની વાઈટ બનાવી, તેલમાં ઘીમાં બોળી અને સ્વામીએ મહારાજની ઠાકોરજીની, આપણા ઠાકોરજીની આરતી કરી. અને આરતી કરતા કરતા પાછી પ્રાર્થના કરી કે હે મહારાજ, આ જેને અમને આ ભિક્ષા આપી છે ને, આ પોતાની, હા, એના અજ્ઞાનના અંધારા દૂર કરો અને એના હૃદયમાં પ્રકાશ કરો. બસ તમારું સુખ જાય અને સારા સત્સંગી થાય. બસ. અને રાત્રે પેલી બાઈ વાળું પાણી કરીને હોવા ગઈ ને અંતરમાં આમ છાતીમાં જે બળતરા ઉપડી, એના ધણીને કહે છે મારાથી આજ પાપ થઈ ગયું. એક શું સાધુ આવ્યા હતા સવારે અને મેં ભાગણીએ એને ના કહી દેવું કે ભાઈ 2-4 ઘેરે ફરી આવો, ત્યાં હું નવરી થઈ જાઉં પછી આવજો, નહીતર બીજે જાઓ એમ. પણ પોતું શું મારવાની જરૂર હતી મારે? મેં પાપ કરી નાખ્યું છે, સાધુનું અપમાન કર્યું છે, હવે મારે સાધુની માફી માગવી છે. તમે અત્યારે સાધુને લઈ આવો આપણે ઘેરે, મારે એને સીધું આપીને જમાડવા છે. આ અંતરમાં અજવાળા, બીજા કોઈ અજવાળા નહીં હો, આ અજવાળા. પસ્તાવો પારાવાર થયો અને રાત્રે છો એના ધણીને મોકલા. સરોવરની પાળે સંતો બેઠા હતા, સ્વામી ભજન કરતા હતા. ત્યાં જઈને પગ પીકડ્યા કે ઘેરે આવો નહીતર મારા ઘરના મરી જાહે બળતરામાં. એનાથી ભૂલ થઈ ગઈ છે તો કે સવારે આવશું કે જાઓ કે હોઈ જાઓ શાંતિથી, ભગવાન તમારું ભલું કરે. એ સંતો ઘેરે સવારે આવ્યા અને એ જોડી લટકાડીને સીધા સામાન દીધા અને સંતોએ રસોઈ કરીને જમ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. અને એવા ભગત થયા એ બાઈનું નામ બીજું કાંઈ નહીં, મૂળીબાઈ ઘાણલાના. મુક્ત સ્થિતિને પામી ગયા. ભગવાન જ્યારે દાદા ખાચરને પરણાવવા જતો ને એની ત્યાં રાત રોકાણા, ન્યા એમણે ભગવાનની જાન જમાડી, સંતોને જમાડ્યા, મહારાજને પધરાવ્યા. અને એવી ખુમારી ચડી કે એક દિવસ એને ભગવાન સાક્ષાત દર્શન આપીને કીધું તમને હું ધામમાં તેડી જઈશ. અને તે દિવસે એના ધણીને કીધું કે ભગવાન મને લઈ જાહે. એનો ધણી રડવા માંડ્યો. એ કે તે તો આખી જિંદગી ભજન કર્યું, મારું શું થાહે તું વહી જઈશ પછી? મેં તો કંઈ તારા જેવું કંઈ કર્યું નથી. તારે કે હું રડો છો બાઈઓની જેમ કે કાં? તો કે છે કે મારા હાથનું પાણી કોઈ પીવે ને તો એનું કલ્યાણ થાય. તમે આખી જિંદગી મારા હાથના રોટલા ખાધા, તમારા કલ્યાણની શું વાત કરવી? અરે તમારે આવવું હોય તો હાલો મારી ભેગી લઈ જાઓ. મહારાજને હું કહું, આને હોય લઈ લ્યો. આરે આ તા મૂડીબાઈ મુક્તાનંદ સ્વામીનો પ્રતાપ. અંતર્યામી પ્રભુ અજવાળા કરે ઓ દીવડા કરે. ઘાણલા ગામ સૌરાષ્ટ્રમાં ત્યાં આવ્યું, ભાવનગર જિલ્લાનું કે અમરેલી જિલ્લાનું ઘાણલા ગામ. એક હરિભગત ઘાણલાના આવ્યા હતા, અહીંયા મને મળ્યા હતા. લ્યો આમ સત્સંગ થાય. લ્યો અહીંયા ભગવાને અલૈયા બાપુને વરદાન આપ્યું. અલૈયા બાપુએ શું માગ્યું આમાં લખ્યું નથી, પણ આવું જ માગ્યું છે, પ્રભુ એ જીવનું કંઈક સારું થાય એવું કરો. તે આ વાતની ખબર પડી એને કે મેં મારવા માટે માણાને મોકલેલો 200 હોનામોર દેવાનું હતું, એની જગ્યાએ એને સામેથી માણા મોકલીને ઘોડાની ઘુમરમાં લઈને પાડી દીધો ને કટારી કાઢી લીધી ને બધું ન્યા થઈ ગયો નિખાલસ. અને ભગવાને એને માફી આપી દીધી. આ તો મારા કયા જન્મના પાપ ઉદય થયા કે મારી અંદર આવો ઘાટ થયો ને એ કણબીને પસ્તાવો થયો. બોલો, આ ભગવાને અજવાળા કર્યા.
જેતલપુરમાં ભગવાને આવી લીલા બહુ કરી હો. પણ કુટિલબાઈ હતી, પર પુરુષોના જ્યાં મેળા ભરાતા હતા અને એની હારે ન કરવાના કામો કરતી એક બાઈ, લક્ષ્મી એનું નામ. અને આવી પ્રકૃતિની બાઈ અને મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા અને ઘેરે ઘેર દરણા માટે ઘઉં જ્યારે વેચતા હતા એ વખતે આ બાઈને થયું કે ભાઈ હું પણ કંઈક દળીને આ યજ્ઞમાં આહુતિ આપું. એ ભગવાને પોતાના હાથે એ 2 મણ ઘઉં એને આપ્યા. લોકોને હરિભક્તોને એવું થઈ ગયું ને આ પાપીણી નહીં કરે, એના હાથે ન કરે. કોઈ દી એને પાણીનો ગ્લાસ એ ઠેકાણે મૂક્યો નથી અને તળિયે આમ જો જમીન ઉપર પગઈ ધર્યો નથી. આને કોઈ દી આવું કામ કર્યું નથી. એની ઘેરે દાસ દાસીઓના આ જોત ખરા, આ મોટી હવેલી જેવું મકાન, પાપ કર્મ કરીને આ બધું કર્યું છે. એણે વળી આ કોઈ દી કરતી છે? આ તો મસ્કરી કરે છે. અને કદાચ એ દળે એના હાથનું અન્ન દળેલું કોકના પેટમાં જાય તો એ બુદ્ધિ ભ્રષ્ટ થાય. મહારાજ એને ન દેવાય. મહારાજ કે તમે મને શું જાણો છો? તમે મને શું જાણો છો? તમે પ્રભુ, તો પછી દ્યો ને. એ દીધું અને હાથે દળ્યું અને ભગવાન પાસે ટોપલો લઈને આવી બાઈ. તોય કેટલાને શંકા ગઈ કે આ હાથે નો કોઈ દી દળ્યું હોય, દાસીઓ પાસે દળાવ્યું છે કાં કોકનું લઈને લઈ આવી છે. આ થોડી કોઈ દી એને રસોઈ જ ન કરી હોય એને એ કોઈ દી દળતી છે? ત્યારે મહારાજ કે આ હાથે શું બાંધ્યું? કે પાટા છોડ નાખ. તો છોડ નાખ્યા. આમ જોયું તો ફરફોલા પડેલા. આ તો કે દરણું કોઈ દી દળ્યું ને આજ પહેલી વાર દળ્યું ને હાથમાં ફરફોલા પડી ગયા, ઘંટલો ફેરવીને. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળે કે જા તારું મુક્તાનંદ સ્વામીને હારે કલ્યાણ. કોની હારે? માગ વરદાન. આટલું તો કહી દીધું, તારા પાપ ગયા બળી અને વરદાન માં તારી ઈચ્છા મનોરથ જે હૃદયમાં હોય એ આજ પૂરો કરું. તેથી સ્વામિનારાયણ ભગવાનનો કરુણાનો સાગર એવો ઉમટ્યો. આહા, ભીંજવી દીધા. અને પેલી બાઈ હાથ જોડીને એટલી પ્રાર્થના કરી કે તમે મારે મોલ પધારો, મારે ઘેર પધારો, મારી હવેલીમાં પધારો. હવે ન્યા જવાય? આખી જિંદગી આ પાપ જ થયા છે. સ્વામિનારાયણ ભગવાન કેવા દયાના સાગર, કરુણા નિધિ. ભગવાન કે જા કર તૈયારી, જા તારે જે તારા હૃદયમાં ભાવ હશે ને બધો હું પૂરો કરીશ. જા કર તૈયારી. અને નાચતી કૂદતી બાઈ ગઈને આંગણા સળગાયરા ને તોરણ બાંધ્યા, ફૂલ બિછાવ્યા, રંગોળીઓ પૂરી, દીવડા કર્યા અને ભગવાન આવ્યા. હો, મુક્તાનંદ સ્વામી સાથે લઈને ગયા. પછી મુક્તાનંદ સ્વામી કીધું તમે બહાર રહ્યો, હું અંદર જાઉં છું. આજ તો આને મારે છે ને હા સત્યદેહ મુક્તિ દઈ દેવી છે. આજ અઢળક ઢળી ગયા ભગવાન, અઢળક ઢળ્યા. ન્યા ગયા, એના હાથનું જમ્યા, એને સ્પર્શનું સુખ આપ્યું, પાનબીડું જમાડ્યું, મળ્યા. જે કાંઈ થયું એ બધું મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખી નાખ્યું. સજની કોળે આનંદ, આજ મારે ઘેરે શ્રીજી પધાર્યા. આવી મારા તનડાના તાપ સમાવ્યા. હરખે ઉઠી હું તો સાહેલી આ તેડી બેસાડ્યા. મેં તો તેડી કાંડું પકડીને ભગવાનને બેહાડ્યા પાટલે. પોતાની સૈયામાં સુવડાવ્યા ભગવાનને. જેમ પેલી કુબજા હતી ને, કુબડી, આખી જિંદગી કંસની સેવા કરી હતી, સમજ્યા? પણ ભગવાન એને અઢળક ઢળ્યા. એને ખાલી ચંદન ચેરચ્યું ને ભગવાન કે કર તૈયારી, તારી ઈચ્છા પૂરી કરીશ. અને રાત્રે એની ઘેરે ગયા. ઉદ્ધવજીને બહાર ઓટલે બેહાર્યા. હો, બહાર શેરીમાં. ધ્યાન રાખ્યા કોઈ અંદર ન આવી જાય. અને એના બધાય મનોરથ કૃષ્ણએ પૂરા કર્યા. આ છે ભક્ત વત્સલપણું. પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર. એ પછી એના ગુના સામે એકવાર તમારો આત્મા ભગવાનમાં ઠરી ગયો ને ઢળી ગયો, એને લાગી ગયું કે ના ના આ જ છે, આ મારા છે ને હું એનો છું. ભગવાન કે જા હું તારો, હવે તારે હવાલે, તને આધીન, તને વેચાઈ ગયો. બસ ભગવાન એના બધાય મનોરથ પૂરા કર્યા. આવી મારા તનડાના તાપ સમાવ્યા રે હો, સજની કોડે આનંદ. આ જેતલપુરની લીલા, આ જેતલપુરની કથા હાલે ને એટલે આ બધી મેં વાત કરી. હો, હજી એક જેતલપુરની કથા આવશે રૂડીબાઈની, એ તમને આવતીકાલે કહીશ. હું લીલા ભગવાને કરી છે. ઓહો, જેતલપુરમાં અઢળક ઢળી ગયા પ્રભુ. તે પેલા શ્રીહરિના દ્વેષી કણબી આ બધી વાત જાણી ત્યારે તેને શ્રીહરિનું ભગવાન પણ ઓળખાયું ને પછી પોતાનું પાપ વિચારી
કે આ તો મારું પાપ છે. વારંવાર પસ્તાવો થયો ને દ્વેષ તજી પ્રગટ પ્રભુ શ્રી હરિની પાસે આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન સમક્ષ તેમણે આંખોમાં આંસુ સાથે ઘણી વિનંતી કરી, વારંવાર પ્રાર્થના કરી, પ્રણામ કર્યા. પછી દિલમાંથી તમામ દ્વેષ ત્યાગ કરી શ્રી હરિનો અનન્ય આશ્રિત થઈ ગયો. એ દીકરો તો ભગત હતો, બાપ પણ ભગત થઈ ગયો. આ ભગવાન કરે તારે થાય, બાકી કોઈથી કાંઈ થાય નહીં. ભગવાન સિલેક્શન કરે ત્યારે કદાચ કોઈક દ્વેષ કરતો હોય ને, બહુ અવળું હવળું કંઈક ભાઈ નુકસાન કરતો હોય ને, કંઈક વળી ઈર્ષા કરતો હોય, નિંદા ટીકા કરતો હોય, ત્યારે બહુ દુઃખી ન થવું. એક દિવસ આવશે કે ભગવાન સિલેક્ટ કરશે ને તે દી અવડો અહીંયા આવીને ઘૂંટણિયા વાળી જાય. લ્યો, ભગવાન નક્કી કરે એટલે એને પછી કાંઈ થાય, ગમે એવું કરે ને તોય કાંઈ થાય નહીં. આવડા દીકરાની ભક્તિ ફળી છે. જેમ કીધું ને કે પ્રહલાદે કે મારા બાપને તમે મુક્તિ આપો, ત્યારે કીધું તારા બાપને નાતે તો કેદુની મુક્તિ થઈ ગઈ, કારણ કે તારા જેવો દીકરો જ્યાં જન્મે એના બાપની મુક્તિ થઈ જાય. હે આહા, એટલે બાપ પણ હરિભગત થઈ ગયો અને બહુ વાહવા જેવું થઈ ગયું. ને આવતીકાલે આગળની કથા સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.